નમસ્કાર. વિશેષ ન્યૂઝની વિશેષ રજૂઆત દિનેશ સિંધવનો સીધો સવાલમાં મારો સીધો સવાલ એ છે કે મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને શાલ ઓઢાડીને સન્માન અને બિહારમાં વિરોધ અને આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓને AK-47માંથી ગોળી શા માટે? આ સવાલ એટલા માટે કરું છું કે પેપર લીક મામલે જ્યારે આંદોલન થયું એ આંદોલન આખા દેશમાં વ્યાપે પ્રસરે પહેલાં ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવામાં આવ્યું. જ્યારે સંસદ પહોંચ્યા તો ભાજપ અને સાથી પક્ષોએ તેમનું સન્માન કર્યું, શાલ ઓઢાડ્યા. આ શાલ ઓઢાડીને સન્માન કર્યું એ મારી દ્રષ્ટિએ યોગ્ય વાત છે નહીં, એટલા માટે કે જેનજીને આ વાત પસંદ નહીં આવે, કારણ કે ધર્મેન્દ્ર પ્રધાનની નિષ્ફળતાના કારણે જ પેપર લીક થયું હતું અને 21 જેટલા વિદ્યાર્થીઓએ આપઘાત કર્યો હતો. બીજી તરફ બિહારમાં પણ મામલો ઉગ્ર બન્યો છે. વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા છે તો આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓ ઉપર AK-47થી ગોળીબાર કરાય છે. આ ગોળીબારમાં કેટલાક વિદ્યાર્થીઓ ઘાયલ પણ થયા છે. તો દેશે આ બંને દ્રશ્ય જોયા છે. જ્યારે પૂર્વ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન જ્યારે સંસદ પહોંચ્યા ત્યારે તેઓ જંગ જીતીને આવ્યા હોય તે પ્રકારે તેમનું સન્માન થયું અને પોતાના અસ્તિત્વ માટે જે જંગ લડી રહ્યા છે વિદ્યાર્થીઓ ઉપર બિહારમાં, જ્યાં સરકાર ભાજપની છે, ત્યાં AK-47માંથી ગોળીબાર થાય.